જે આપણે બનાવીશું જૂનાગઢની ફેમસ ગિરનારી ખીચડી। જે બનાવવા માટે આપણે જોઈશે 4 પ્રકારની દાળ અને ચોખા। તમે કોઈ પણ 4 પ્રકારની દાળ લઈ શકો છો। બધી જ દાળ મેં 1 ટેબલસ્પૂન લીધી છે, જ્યારે ચોખા મેં 2 ટેબલસ્પૂન લીધા છે। બધું સારી રીતે ધોઈ લઈશું। હવે મેં થોડાક વેજીસ લીધા છે, જેમાં મેં એક અનિયન, કેપ્સિકમ, બટેટું, બીટ, કેરટ અને ગ્રીન ચીલી લીધું છે। બધું જ સારી રીતે ચોપ કરી લઈશું। હવે એક પ્રેશર કુકરમાં મેં 1 ટીસ્પૂન જેટલું ઓઇલ લીધું છે, જેમાં મેં હાફ ટીસ્પૂન ફેનુગ્રીક સીડ, હાફ ટીસ્પૂન મસ્ટર્ડ સીડ, હાફ ટીસ્પૂન ક્યુમિન સીડ એન્ડ હાફ ટીસ્પૂન હિંગ ઉમેરી છે। સાથે જ મેં એક અડધું બેલ પેપર લીધું છે। હવે બધા જ વેજીસને ઓઇલમાં ઉમેરી દઈશું, પણ પહેલાં ઓનિયન ઉમેરીશું, એ વાતનું ખાસ ધ્યાન રાખશું। બધા જ વેજીસ સારી રીતે સતળાઈ જાય એટલે મેં એમાં 1 ટીસ્પૂન રેડ ચીલી પાવડર, 1 ટીસ્પૂન કોરિએન્ડર પાવડર, 1 ટીસ્પૂન ટર્મરિક પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લીધું છે। બધું જ સારી રીતે 2 મિનિટ માટે સાંતળીશું। હવે તેમાં વોશ કરેલી દાળ અને ચોખા ઉમેરી દઈશું। જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। કુકરની લીડ બંધ કરીને આપણે 3 વિસલ લગી ચડવા દઈશું। તો આપણી જૂનાગઢની ફેમસ ગિરનારી ખીચડી રેડી થઈ ગઈ છે। તેને આપણે કઢ સાથે એન્જોય કરશું।